આજે અષાઢ સુદ પૂર્ણિમા છે। આજના દિવસને ગુરુ પૂર્ણિમાના પર્વ તરીકે સમગ્ર ભારત વર્ષમાં મનાવવામાં આવે છે। જ્યારે ગુરુ પરંપરા હતી ત્યારની એક વાત છે કે એક આશ્રમમાં એક ગુરુ પાસે એક શિષ્ય વિદ્યાભ્યાસ કરી રહ્યો હતો। વિદ્યાભ્યાસ પૂર્ણ થયા બાદ એ વિદ્યાર્થી એ જ આશ્રમની અંદર ગુરુ પાસે ગુરુની સેવા ચાકરી કરવા માટે રોકાઈ ગયો। બેની એવી ઘટના કે વર્ષો પછી ગુરુને આ પૃથ્વી છોડવાનો સમય આવી ગયો ત્યારે ગુરુએ પેલા શિષ્યને બોલાવી અને કીધું કે વત્સ, જો સાંભળ, જીવનમાં કોઈક એવી પરિસ્થિતિ નિર્માણ પામે, એવી મુશ્કેલ પરિસ્થિતિ આવે કે જેનો કોઈ જ વિકલ્પ તને દેખાતો ન હોય, એ વખતે આ કાગળની ચબરખીમાં એક મંત્ર લખીને તને આપું છું, ત્યારે એ મંત્ર વાંચી જજે। અને મિત્રો, ગુરુ તો આ પૃથ્વી છોડીને જતા રહ્યા। થોડા સમય પછી મિત્રો શિષ્યના જીવનમાં એવી મુશ્કેલ પરિસ્થિતિ આવી ત્યારે પેલા શિષ્યને થયું કે ગુરુએ પેલો મંત્ર આપ્યો છે અને એ મંત્ર વાંચ્યો તો એમાં લખ્યું હતું कि वो दिन भी नहीं रहा तो ये दिन भी नहीं रहेगा।